નોકરી, લગ્ન અને પ્રોપર્ટી ત્રણેયને એક જ પ્રશ્ન નડે છે. એની વાત કરીએ, શોર્ટમાં વાત કરીએ. માર્કેટમાં નોકરી નથી, રોજ છાપામાં આવશે, રોજ બધી જગ્યાએ આવશે, તમને થશે. સેમ ટાઈમે લોકો એમ કહે છે નોકરી નથી. તમે કરિયાણાવાળાથી માંડી અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટને પૂછશો તો એ કહેશે કે ભાઈ ઓકે, માણસો નથી મળતા. ઓકે, સેમ ટાઈમે છોકરાવાળાને સારી છોકરી નથી મળતી. સેમ એજ ગ્રુપ, સેમ જ્ઞાતિ, બધું જ ઓકે છે, તોય એને સારી છોકરી નથી મળતી. સેમ ટાઈમે છોકરીના ફાધરને સારો છોકરો નથી મળતો, છોકરીને સારો છોકરો નથી મળતો. સેમ ટાઈમે એક જ જગ્યાએ એક બાયર છે, એને માર્કેટમાં સારી પ્રોપર્ટી નથી મળતી, પ્રોપર પ્રોપર્ટી નથી મળતી. સેમ બિલ્ડર જે છે એને સારો બાયર નથી મળતો, ફેર ડીલ નથી મળતી. આમાં એક ગેપ છે. 30% જે ગેપ છે એ ભૂલ ભૂલૈયા છે કે જે એકબીજાને મળી નથી શકતા. અને 70%માં ઓવર એક્સપેક્ટેશન, નોકરીમાં વધારે સેલરી જોઈએ છે, સેમ ટાઈમે જે ઓનર છે એને ઓછી સેલરી દઈને લઈ લેવું છે. બેયને ફેર ડીલ નથી કરવી. છોકરા છોકરીમાં બી એવું છે કે બેયના ઓવર એક્સપેક્ટેશન છે. એક્સપેક્ટેશન મેચ કરીને બહુ સારું રિઝલ્ટ મળી શકે એમ છે, પણ બેયને જે જોઈએ છે એના કરતાં ઓવર જોઈએ છે. સેમ ટાઈમે બિલ્ડરને જે છે એ ઓવર પ્રાઇસમાં વેચવું છે, ઓકેમાં વેચવું છે કે ભાઈ ઓકે હું જીતી જાઉં. બાયરને જોઈએ છે કે હું બને એટલું સસ્તામાં પડાવી લઉં અને હું જીતી જાઉં. જો બે ફેર ડીલ કરશે ને તો આ ત્રણેયનો ઉકેલ છે. તમને શું લાગે છે એ પ્લીઝ કહેજો. થેન્ક યુ.